નારાયણ વિરાટ વિશ્વ શાંતિ વન તાજપુરા મુકામે તારીખ 11/6/2025ના રોજ વૃક્ષ દેવતાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક વૃક્ષ માકે નામના આહવાનના ભાગરૂપે ગુજરાત સરકારના વન વિભાગની 50 હેક્ટર જમીનમાં શ્રી નારાયણ વિરાટ વિશ્વ શાંતિ વન દ્વારા 10 લાખ વૃક્ષ દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો સંસ્થાનો સંકલ્પ રહેલો છે। વૃક્ષ દેવતાના જતન માટે ટપક સિંચાઈ પદ્ધતિ તથા સાચવણી માટે ફેન્સિંગની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવેલી છે। આ દિવ્ય સંકલ્પના પ્રથમ ચરણમાં તારીખ 18/9/2024ના રોજ ગુજરાતના વન મંત્રીની હાજરીમાં 11,000 જેટલા વૃક્ષોના વૃક્ષારોપણનો કાર્યક્રમ સંસ્થા દ્વારા થયો હતો, જેના થકી નારાયણ પરિવારના 15,000 જેટલા ભક્તોનો દ્વારા 15,000 વૃક્ષ દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। હાલમાં તમામ વૃક્ષો સુંદર રીતે ઉછરી રહ્યા છે। પર્યાવરણની રક્ષાના આ દિવ્ય સંકલ્પના બીજા ચરણમાં તારીખ 11/6/2025ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તથા નર્મદા મિશનના પ્રણેતા અને મહાયોગી દાદાગુરુના પરમ સાનિધ્યમાં 25,000 જેમાં 1,000 સિંદૂરના વૃક્ષ તથા 24,000 અન્ય વૃક્ષ મળી કુલ 25,000 વૃક્ષનું વૃક્ષારોપણ વૃક્ષ દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે। આ કાર્યક્રમના ટ્રસ્ટી સંયોજક રાજેશભાઈ શિવરામભાઈ રાજગોર, ભારતસિંહ પરમાર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નારાયણધામ તાજપુરા ખાતે ગયા વર્ષથી જ શ્રી વિરાટ નારાયણ વનને આગળ વધારવાનું કામ ચાલે છે। 15,000 પ્લાન્ટો લાગી ગયા છે। આ વર્ષે મિશન નર્મદાના પ્રણેતા જે ફક્ત નર્મદા જળ પર જ રહે છે એવા દાદાગુરુના સાનિધ્યમાં મુખ્યમંત્રી શ્રી ગુજરાતના આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અને બીજા કેબિનેટ મંત્રી શ્રી બીજા અમારા બધા પ્રતિનિધિઓની હાજરીમાં એક 25,000 પ્લાન્ટ લગાડવાનો કાર્યક્રમ 11મીએ છે અને આજે વિશ્વ પર્યાવરણ દિવસે એની અમે અહીંયા આપની સામે આ વિગત મૂકી પણ છે। આની સાથે સાથે પ્લાન્ટેશન સિંદૂર એનો પણ એક કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છે। ઓપરેશન સિંદૂર જે રીતે આપણા જવામર્દ સૈનિકોએ એક દુનિયાને મેસેજ આપ્યો કે આપણી તાકાત શું છે અને રાજકીય ઈચ્છાશક્તિ નરેન્દ્રભાઈ અને સરકારે પણ બતાવી, કેન્દ્ર સરકારે એને ધ્યાનમાં રાખીને એ યાદગીરી રહે એટલા માટે મિશન ઓપરેશન સિંદૂરની સામે પ્લાન્ટેશન સિંદૂર આપણે કરવા જઈ રહ્યા છે। એટલે 11મી તારીખે ખૂબ મોટી સંખ્યામાં બધા જોડાય એવી પણ અમારી એક અપીલ છે।